ઘમંડી હાથી અને કીડીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે તે જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા। આ જ જંગલમાં એક હાથી અને કીડી પણ રહેતા હતા। હાથી ખૂબ શક્તિશાળી અને ઘમંડી હતો। હાથીના માર્ગમાં જે પણ પ્રાણી આવતું તે તેને ઉપાડી નીચે ફેંકી દેતો। કોઈ પણ પ્રાણીએ હાથીનો વિરોધ કર્યો, હાથીએ તેને ખૂબ જ પરેશાન કર્યા, તેથી જ જંગલના કોઈ પ્રાણીએ હાથીનો વિરોધ કર્યો નહીં। જંગલનો રાજા સિંહ પણ હાથીથી ડરતો ન હતો। એ જ જંગલમાં એક કીડી પણ રહેતી હતી। કીડી ખૂબ જ મહેનતુ અને નમ્ર સ્વભાવની હતી। કીડીએ આખો દિવસ મહેનત કરી અને જંગલમાંથી ખોરાક લાવીને પોતાના ઘરમાં રાખ્યો, જેથી ઉનાળા અને વરસાદના દિવસોમાં જ્યારે ખોરાકની અછત હોય ત્યારે તેને પૂરતો ખોરાક મળી રહે। કીડીના ઘરથી થોડે દૂર એક તળાવ હતું। એક દિવસ હાથી એ જ તળાવમાં નહાવા આવ્યો। જ્યારે તે સ્નાન કરીને જઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તામાં કીડીનું ઘર જોયું। હાથીએ તોફાન કરવાનું વિચાર્યું। તેણે તેની થડ તળાવમાંથી પાણીથી ભરી અને કીડીના ઘર પર રેડ્યું। કીડીનું ઘર પાણીમાં ધોવાઈ ગયું હતું અને તેણે ભેગો કરેલો બધો ખોરાક પણ બગડી ગયો હતો। આ જોઈને કીડી ખૂબ ગુસ્સે થઈ ગઈ। કીડીએ ગુસ્સે થઈને હાથીને કહ્યું, તને નથી દેખાતું કે મારું ઘર અહીં હતું અને તેમ જાણી જોઈને મારા ઘર પર પાણી નાખીને તોડી નાખ્યું। કીડીની વાત સાંભળીને હાથીએ હસતાં હસતાં કહ્યું, તો પછી તું જા અને મારું ઘર તોડી નાખ કે જંગલમાં જાનવરોને મારી ફરિયાદ કર। આટલું કહીને હાથી હસતો ચાલ્યો ગયો। હાથીની આ હરકથી કીડી ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો। કીડી કોઈ પણ રીતે હાથી પાસેથી બદલો લેવા માંગતી હતી, પણ તેને સમજાતું નહોતું કે હાથી પાસેથી બદલો કેવી રીતે લેવો। કીડીએ ફરી મહેનત કરીને પોતાનું ઘર બનાવ્યું। હાથી ફરીથી તળાવમાં પાણી પીવા આવ્યો અને કીડીનું નવું ઘર જોઈને તે વિચારવા લાગ્યો, આજે હું ફરીથી કીડીના ઘર પર પાણી રેડીશ, પણ પહેલા થોડો આરામ કરી લઈએ। એમ વિચારીને હાથી એક ઝાડ નીચે સૂઈ ગયો। કીડીએ હાથીને સૂતો જોયો। કીડી માટે આ એક સુવર્ણ તક હતી। કીડી હાથીની નજીક ગઈ અને ધીમે ધીમે તેની થડમાં પ્રવેશી અને તેને કરડવા લાગી। કીડીના કરડવાથી હાથી જાગી ગયો। કીડીઓ હાથીની થડને વારંવાર કરડવા લાગી। હવે હાથી ખૂબ જ પરેશાન થઈ ગયો। તેને તેના થડમાં સખત દુખાવો થવા લાગ્યો, પરંતુ કીડીને થડમાંથી કેવી રીતે બહાર કાઢવી તે સમજી શક્યો નહીં। હાથીએ તેની થડ વડે ઝડપથી હવા ઉડાડવાનું શરૂ કર્યું, પરંતુ કીડીએ હાથીની થડને જોરથી ડંખ માર્યો અને તે થડની અંદર જ અટકી ગયો। હાથીએ જેટલી કીડીને તેની થડમાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો તેટલો જ કીડી હાથીને કરડતી। હાથી વેદનાથી કરગરવા લાગ્યો। હાથીની બૂમો સાંભળી જંગલના બધા જ પ્રાણીઓ આવી ગયા અને બધા પોતાના મનમાં ખૂબ જ આનંદ અનુભવી રહ્યા હતા। હાથી સમજી ગયો કે તેના કાનમાં કીડી ઘૂસી ગઈ છે અને બદલો લઈ રહી છે। હાથીને પોતાની ભૂલ સમજાઈ અને કીડીને કહ્યું, કીડી બહેન, મેં ભૂલ કરી કારણ કે મેં તમને સત્તાના પ્રભાવ હેઠળ પરેશાન કર્યા। મને ક્ષમા કરો, હવે હું ફરી કોઈ જીવને આ રીતે તકલીફ નહીં કરું। જ્યારે હાથીએ વારંવાર માફી માંગી ત્યારે કીડીએ તેને માફ કરી દીધો અને તેના કાનમાંથી બહાર આવીને બોલી, હાથીભાઈ, ક્યારેય કોઈને નીચા સમજીને તેનું અપમાન ન કરવું જોઈએ। દરેક વ્યક્તિમાં અમુક ગુણો હોય છે। હાથીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી। તેણે કીડીની માફી માંગી એટલું જ નહીં પણ જંગલના તમામ પ્રાણીઓની પણ માફી માંગી। બધાએ હાથીને માફ કરી દીધો। પછી જંગલના બધા જ પ્રાણીઓ સુખેથી રહેવા લાગ્યા। બોધ: હાથી અને કીડીની વાર્તા આપણને શીખવે છે કે કોઈને પણ નબળું કે નાનું ન સમજવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।